હવે જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે. હવે મારી હોથલને લઈ જવાની છે દવાખાને, એટલે મંગાવી લીધી છે ક્રેન. ક્રેન એના લોકેશનની જગ્યાએ પૂગી ગઈ છે ને ક્રેનવાળા ભાઈને કહી દીધું છે જેટલું નુકસાન થયું છે એ ભલે થયું, પણ હવે તમારી ક્રેનથી કાંઈ નુકસાન ન થવું જોઈએ, કેમ કે હવે હું હોથલનું નુકસાન વધારે નહીં જોઈ શકું. ને મારી ગાડીને ઊભી કરવા આવ્યા છે ને તોય મને જરા કંઈ નથી ગમતું, કેમ કે આવી પરિસ્થિતિમાં મેં મારી ગાડીને કોઈ દિવસ જોઈ જ નથી. ને પછી કાળજા ઉપર પથ્થર મૂકી અને ગાડીને ધીમે ધીમે ઊંચી કરવાની કરી દીધી છે ચાલુ, અને પાછળ બાંધી દીધું છે બીજું દોવડું, કેમ કે ગાડીને છે પાછળથી જ ખેંચવાની. ને પછી ધીમે ધીમે ગાડીને બહાર તો ખેંચી લીધી. પછી તમારા ભાઈને છે ને ડ્રાઇવિંગની સીટે બેહાડી દીધો, કેમ કે ગાડી પાછળથી ઊંચી કરી અને આપણા ગામ સુધી લઈ જવાની છે. ને એટલા સમયમાં મેં મારી ગાડીને કોઈ દિવસ ધક્કો નથી મરેવો. સમયને માન છે મારા વાલા. ને પછી હું જેમ આગળ જતો જાઉં ને એવી રીતે આગળને બે ટુ વ્હીલ છે ને મારી આગળ હાલતી જાય, કેમ કે આપણે ગાડીમાં તો લાઇટ નથી, એટલે એ ગાડીની લાઇટના આધારે આપણે છે ને ગામ સુધી ગાડી પહોંચાડી દેવાની છે. ફાઇનલી ગાડીને તો ગામમાં પહોંચાડી દીધી છે, પણ કુદરત આવું કોઈની હારે ન કરે.